પ્રાથમિક શાળામાં ખૂબ જ મોટી માત્રામાં પતંગના દોરા પડ્યા છે અને આજે તો રજા છે પણ કાલે કદાચ બાળકો આવે અને બાળકોના પગમાં દોરા ભરાય જો આ પડ્યા છે લઈ લ્યો તો બાળકોને પણ નુકસાન થાય એને માટે અમારે ખાસ અભિયાન પ્રાથમિક શાળામાંથી તમામ દોરા દૂર કરવાનું છે. તો પ્રાથમિક શાળામાંથી તમામ દોરા અમે વીણી જો બધા દોરા વીણી જો. અમારા આ જે દોરા અભિયાનના પ્રણેતા છે એ ભાઈ શ્રી જગદીશભાઈ છે. આજે વહેલી સવારે જેણે મને ફોન કરીને કીધું કે આપણે આજે ફ્રી હો તો બીજું કોઈ કામ ન કરી અને આ કર્યું હોય તો કેમ થાય, એટલે એનો જે નિર્ણય છે મેં સહજ વધાવી લીધો અને આવકાર્યો કે ના ના જગદીશભાઈ તમારી વાત સાચી. ગાયોનો ગોંદરો અને કાલે અહીંયા ઘાસ નાખવામાં આવ્યું છે મારા સરપંચ દ્વારા. તો આમાં પણ અસંખ્ય માત્રામાં દોરી છે, તમે જોઈ રહ્યા છો પુષ્કળ માત્રામાં દોરી છે. તો આ દોરી આજે માલઢોર ખાય અને એના પેટમાં જાય તો નુકસાન થાય, એને કારણે અહીંથી પણ આ દોરી ખાસ માત્રામાં દૂર કરવી એ આપણી ફરજ છે. નેશનલ હાઈવે નંબર 51 ઉપર અને ત્યાં પણ રોડ ઉપર જે દોરી પડી હતી એ આપણે દૂર કરી છે. રોડ ઉપર દોરી દૂર કરવાનું મુખ્ય કારણ એ છે કે વટે માર્ગુ કોઈ વાહન લઈ નીકળે અને ગળામાં દોરી ભરાય, આડીવળી દોરી લબડતી હોય ને ભરાય તો એનું ગળું કપાવવાની પણ સંભાવના રહે. એના માટે આપણે રોડ ઉપરથી પણ દોરી દૂર કરી છે અને હવે જઈએ છીએ આપણે ગામમાં, મુખ્ય ગામમાં, ગામની અંદર ત્યાં આપણે દોરી જોશું, ત્યાંથી ભેગી કરી અને એનો નિકાલ કરીશું. તો સસુભાઈ તમારું શું કેવું છે કે આ બધા ગુચડા ભેગા કરીને બધા વીણે છે તો તમારે કઈ અભિયાન હોવું જ જોઈએ. બરોબર છે. બાળકોને પછી કાંઈ શું છે દોરો બોરો વાગે નહીં, કાયમ માટે બાળકો નીકળતા હોય એટલે પક્ષીઓ માટે માટે ખરું અત્યારે નહીં, પણ ઉપર શું છે હવે શહેર જેવું તો ન હોય પણ છતાંય સારું રહે. દોરી છે બોલો તો દેખાતી પણ નથી. જુઓ મિત્રો, આ છે દેખાતી પણ નથી, નરી આંખે દેખાતી નથી. ચાઇના દોરી છે, ચાઇના દોરી પર સરકારે પ્રતિબંધ મૂક્યો છતાં પણ ચાઇના દોરી અમુક જગ્યાએ આપણને દેખાય છે. તો આ જે ચાઇના દોરી છે એને બહુ જ ખતરનાક સાબિત થાય છે પક્ષીઓ માટે અને માણસો તૂટતી પણ માટે. નથી. તમે જુઓ કે આમ ખેંચીએ તો તૂટતે નથી, એકદમ પ્લાસ્ટિક જેવી જ એની સ્ટ્રેન્થ છે. ના ના અમે પહોંચી ગયા છીએ ઓમ જન સેવા કેન્દ્ર ઉપર. દીપકભાઈ તમારું શું કહેવું છે? આ પતંગના દોરા ને દૂર કરવા જોઈએ કે શું કહેવું છે તમારું? ખૂબ સરસ રાજુભાઈ, તમારી ટીમ કામ કરી રહી છે એક માનવતાની દ્રષ્ટિએ કે જે પક્ષીઓ માટે હેરાન ન થાય ને આ રીતને એક સફાઈ કરો છો જેથી નાના પશુઓમાં કૂતરા આવે તો એના બચ્ચાને પગમાં ન ભરાય, એવું નુકસાન ન થાય. એટલે તમારી અત્યારે રાજેશભાઈ ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે, ધન્યવાદને પાત્ર છે રાજેશભાઈ. આભાર દીપકભાઈ તમારો.
એટલે અને ભાવેશભાઈ અમારા ખાસ મિત્ર જે છે ચિત્રોડા, એને એમને જોયા કે ખાસ આમંત્રણ આપ્યું કે ચા પીવા આવો, થોડીક વાર પોરો ખાઓ. તો એનું માન, આમંત્રણને માન આપીને થોડીક વાર આપણે પોરો ખાઈશું અને ચા પાણી પીશું. ભાવેશભાઈ, આભાર તમારો. આવો બધા મિત્રો આવો. હા. જોરથી ચા થોડું. પાણીનો નાસ્તો અમને કરાવ્યો ભાવેશભાઈ, આપનો ખૂબ આભાર અમને એટલો આદર સત્કાર આપવા બદલ. હવે પોતપોતાના આપણે જે હથિયારો છે લઈ લઈએ અને આગળ આપણું અભિયાન આગળ વધારીએ. તો ચાલો મિત્રો, ચાલો આવજો ભાવેશભાઈ, આવજો. આમ તો થઈ હાલો દેખાય પૂછડું પકડી. મિત્રો, આપણે આપણા ધર્મ અનુસાર જે કોઈ તહેવાર આવે છે બધા આપણે ઉજવીએ છીએ અને આપણે ઉજવવા જોઈએ. ધામધૂમપૂર્વક આપણે દરેક આપણા તહેવારો ઉજવવા જોઈએ. પણ એ તહેવાર ઉજવવાની સાથે સાથે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા કારણે અબોલ પશુ પક્ષીઓને કોઈ નુકસાન ન થાય. એવો જ આપણો એક તહેવાર કે જે આપણે ઉત્તરાયણ ગઈકાલે ઉજવ્યો અને એ ઉત્તરાયણ ઉજવવા પછી આપણે જે દોરા જે અસંખ્ય પ્રમાણમાં બજારમાં, રોડ ઉપર, શેરીઓમાં જ્યાં ત્યાં પડેલા હોય, તો અમે આજે એ અભિયાન દોરા હટાવવાનું શરૂ કર્યું. લગભગ સવારમાં અમે વહેલી સવારે 7 વાગ્યાથી ચાલુ કરીને અત્યારે લગભગ 11 વાગ્યા સુધીમાં આખા ગામમાંથી લગભગ બધી જગ્યાએથી દોરા હટાવ્યા છે. આ નાના નાના ભૂલકાઓ પણ અમારી સાથે જોડાણા, જગદીશભાઈ, પરેશભાઈ, એવો લોકોનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર રહ્યો. તો એક મહત્વપૂર્ણ વસ્તુ એ કે આપણે, તમે પણ પોતાની ઘરની આજુબાજુ જ્યાં ક્યાંય આપણે આજુબાજુમાં દોરા જોઈએ એ દોરા દૂર કરી અને સળગાવી દઈએ, જેથી કરી અને અબોલ પશુ પક્ષીઓ જે છે એ પક્ષીઓ છે, માલઢોર છે, એના પેટમાં ન જાય, પશુ પક્ષીઓના પગમાં ન ભરાય અને એની પાંખો ન કપાય. તો આપના સાથ સહકારની આશા સાથે આપણે પણ આવા કાર્યમાં સહભાગી બનશો એવી આશા સાથે.